ઇન્ટ્રોડક્શનમાં લોકો હોબીઝ બોલવાનું ચાલુ કરે. પહેલા માય નેમ ઇઝ બોલે અને પછી કે બીજું કોઈ આવડે ના એટલે શું કરે, એ હોબીઝ બોલે, બરાબર ને. પછી ફેમિલી વિશે બોલે. ઇન્ટ્રોડક્શનમાં ફેમિલી હોબીઝ જનરલી આવે ખરું, પણ થોડું પાછળ આવે. ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલા એને શામાં ઇન્ટરેસ્ટ છે? તમે કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યુ આપો કે કોઈ બી જગ્યાએ જાઓ, બરાબર ને, તો સૌથી પહેલા એને શામાં ઇન્ટરેસ્ટ છે? નેમમાં, તમારા નેમમાં. પછી બીજું એના શામાં ઇન્ટરેસ્ટ છે કે તમે ક્યાંના છો, બરાબર ને. ત્રીજું એને ઇન્ટરેસ્ટ છે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. અને ચોથું એને ઇન્ટરેસ્ટ છે કે પ્રેઝન્ટ તમે અત્યારે શું કરી રહ્યા છો. આ 4 વસ્તુઓમાં એને ઇન્ટરેસ્ટ છે, બરાબર ને. એના બેઝ ઉપર એ નક્કી કરે કે આમને જોબ પર રાખવા કે પછીના પ્રશ્નો પછી આવે. બાકી બધી જ વસ્તુ પછી આવે. તમારી હોબીઝ, તમારું ફેમિલી, બધું પછી આવે, બરાબર. સૌથી પહેલા આ 4 વસ્તુઓ આવે. નામ, બરાબર ને, પછી લોકેશન, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને પ્રેઝન્ટ સિચ્યુએશન, બરાબર. તો 4 સેન્ટેન્સીસ તમને આવડતા હોય પ્રોપર, બરાબર ને. તો સૌથી પહેલા માય નેમ ઇઝ, બોલો તો કોણ બોલશે? એક વાક્ય બોલો પહેલું. જાનવી. માય નેમ ઇઝ જાનવી. તો આ તમારું નામ થઈ ગયું. હવે એક વધારાનું વાક્ય, જેમ કે આપણે આઇલ્સ કરીએ ને એટલે આપણે થોડુંક વધારે સ્પોકનમાં એડ કરીએ કે હંમેશા આઇલ્સમાં લોકો એવું કે તમારા વાક્યને અડધું નહીં છોડવાનું, મતલબ કે એક વાક્ય નહીં બોલો, થોડુંક એની અંદર ઇન્ફોર્મેશન એડ કરવાની, બરાબર. તો માય નેમ ઇઝ જાનવી બોલ્યા પછી તમારે એવું બોલવાનું કે ઘણી વખત હોય ને લોકોનું નામ હોય, અમારે એક ભાઈબંધ હતો, એનું નામ હતું રાહુલ, બરાબર. પણ એને એવું કે ઈચ્છા હતી કે લોકો મને આરજે કે, બરાબર ને. તમારું નામ જાનવી હોય, તમારી ઈચ્છા હોય કે લોકો મને જાનુ કે, બરાબર. પછી વિક્રમ નામ હોય, લોકોને એવું હોય કે મને વિકી કે. તો માય નેમ ઇઝ વિક્રમ બટ યુ કેન કોલ મી વિકી, એવું હોય ને. તો થઈ ગયું, આ એક સેન્ટેન્સ બની ગયું. માય નેમ ઇઝ વિક્રમ, યુ કેન કોલ મી વિકી, બરાબર. બીજા નંબરમાં શું આવે? લોકેશન. હવે લોકેશન, સપોઝ કે તમે પાલનપુરમાં છો તો પાલનપુરના જ છો. તમે અમદાવાદ જઈને ઇન્ટરવ્યુ આપો, તો અમદાવાદમાં જઈને ઇન્ટરવ્યુ આપો તો એને જાણવું હોય કે ભાઈ તમે લોકલ છો કે બહારથી આવો છો. તો બહારથી આવો છો તો તમને એ પૂછે ને કે ભાઈ તમે કઈ રીતે મેનેજ કરશો, બરાબર ને. તો એ કોણ બોલશે, બોલો? આઈ એમ ફ્રોમ લોકેશન, એ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો પછી આવશે. હા, આઈ એમ ફ્રોમ મડાણા. હવે એની અંદર બી તમારે એક ઇન્ફોર્મેશન એડ કરવાની, બરાબર. આઈ એમ ફ્રોમ મડાણા એટલું નહીં બોલવાનું. તમે સપોઝ કે પાલનપુરના છો, બરાબર, તો આપણે શું બોલવાનું? આઈ એમ ફ્રોમ પાલનપુર. પછી આપણું પાલનપુર, તમારું ગામ, તમારું સિટી, જે વસ્તુ માટે ફેમસ હોય એ બોલવાનું, પ્લસ તમારું લોકેશન એક્ઝેક્ટ સામેવાળાને બતાવવું પડે, બરાબર ને. પાલનપુર ક્યાં છે? હવે સપોઝ કે તમે પાલનપુરના છો તો લોકોને ખબર હોય કે પાલનપુર અહીં છે. તમે અમદાવાદ જાઓ ને તો કદાચ ખબર હોય, પણ તમે ફ્રાન્સ ગયા તો ક્યાં એને ખબર હોય કે પાલનપુર ક્યાં છે, બરાબર ને. તો તમારે એને એક્ઝેક્ટ લોકેશન બતાવવી પડે કે પાલનપુર જે છે એ અહીં છે. ક્યાં છે પાલનપુર? પાલનપુર ઇઝ ઇન ધ, લોકોને બનાસકાંઠા બી ઘણી વાર તો ના ખબર હોય, એટલે આપણે તમને એમને દિશાઓ બતાવવી પડે. ક્યાં છે પાલનપુર? ગુજરાતમાં નોર્થમાં, બરાબર. તો પાલનપુર ઇઝ ઇન નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત, આવું બોલવું પડે. માય સિટી ઇઝ ઇન નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત, બરાબર ને. આટલું થઈ ગયું. તો આઈ એમ ફ્રોમ પાલનપુર એન્ડ માય સિટી ઇઝ ઇન નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત. 2 વાક્યો થઈ ગયા. હવે તમારે, જો તમારું અમદાવાદના છો તો તમારું સિટી બહુ ફેમસ છે, પણ જો તમે આવા નાના ગામના છો તો તમારે ડિસ્ટન્સ બતાવવું પડે કે તમારું ગામ એક્ઝેક્ટલી ક્યાં છે, બરાબર. જેમ કે તમારું ગામ અમદાવાદથી કેટલું દૂર છે? આપણું 150 કિલોમીટર જેવું. તો આપણે એવું બતાવવું પડે કે માય સિટી ઇઝ 150 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ, બરાબર.
તો પેલાને એક્ઝેક્ટ લોકેશન ખબર પડે કે મારું જે તમારું સિટી છે આ જગ્યા પર છે, બરાબર ને. તમે માઉન્ટ આબુથી બી બતાવી શકો કે માઉન્ટ આબુ પાલનપુર કરતા વધારે ફેમસ છે, બરાબર ને. અંબાજી બી બતાવી શકો, બરાબર ને. તો આઈ એમ ફ્રોમ પાલનપુર which is in the northern part of Gujarat and it is 70 kilometers away from Mount Abu and it is 150 kilometers away from Ahmedabad. બરાબર. પછી ચોથું વાક્ય છે કે તમારું ગામ શાના માટે ફેમસ છે. શાના માટે ફેમસ આપણું ગામ પાલનપુર? સેન્ટ માટે. બીજું ડાયમંડ માટે, है ना. तो my city is famous for diamond and sand. It is also known as diamond city and it is also known as, જૂના સમયમાં નવાબના પેલા શું નામ એમનું, જે આપણા નવાબ હતા તાલે મહમ્મદ કે એમના જમાનામાં આ આખી ફૂલોની નગરી હતી, અત્તરની નગરી હતી, હે ને. એટલે આપણે એ વખતે એને ફ્રેગ્રન્સ, માય સિટી ઇઝ ફેમસ ફોર સેન્ટ થઈ ગયું. હવે એને ઇન્ટરેસ્ટ છે તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં. તો હવે તમારામાંથી હેવ, હેઝ, V3 બધા શીખ્યા છો? શીખી ગયા ને? હા. તો શું બોલવાનું કે મેં આ કામ પૂરું કરી લીધું છે, બરાબર ને. તો શું આવશે? આઈ હેવ કમ્પ્લીટેડ બીકોમ, બરાબર ને. પણ આટલું તો બી થોડું અધૂરું કહેવાય. તમારે ફૂલ હંમેશા ટ્રાય કરવાનો કે તમે પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપો. આઈ હેવ કમ્પ્લીટેડ બીકોમ ફ્રોમ ઇન અને ફ્રોમ અને ઇન અને બીજું ઇન, બરાબર ને. એક ફ્રોમ એટલે ક્યાંથી કર્યું છે, બરાબર ને. પછી તમારું જે શું કહેવાય આર્યું એ સ્ટ્રીમ, કોમર્સ, સાયન્સ અને જે બી હોય, અને ત્રીજું છે તમે કયા વર્ષમાં કર્યું છે. તો પેલા સામેવાળાને ખબર પડે ને કે તમને રાખવા કે ના રાખવા, બરાબર ને. તમે હમણાં કહો કે મેં 2024માં જ ખતમ કર્યું છે, તો એને લાગે કે આ તો ફ્રેશર છે, બરાબર ને. તો આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ ઓર કોમર્સ ઇન 2024. તો ત્રીજું વાક્ય થઈ ગયું. આ તમારું થઈ ગયું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. અને ચોથી વસ્તુ આવે કે તમે અત્યારે શું કરી રહ્યા છો. આવી જાઓ. ચોથી વસ્તુ છે તમારી પ્રેઝન્ટ સિચ્યુએશન. તો અત્યારે તમે શું કરી રહ્યા કૃપાલી? હા, તમે બીએસસી ચાલુ છે, ભણી રહ્યા છો. તો એ ક્યાં બોલશો તમે? કયા સિચ્યુએશનમાં આવે? હું અત્યારે કશું કરી રહ્યો છું તો કરંટ. તો શું શીખે આમાં? કયું સ્ટ્રક્ચર હે? એમિઝાર અને આઈએનજી, હે ને. તો આઈ એમ પ્રેઝન્ટલી, કરન્ટલી આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ઇન ઓક્સિજન ફોર ઓક્સિજન ક્લાસીસ, અથવા તો પ્રેઝન્ટલી આઈ એમ સ્ટડીંગ ઇન જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ. તો આ ચાર વસ્તુ તમે બોલો, બરાબર, એટલે તમારે ઇન્ટ્રોડક્શન મસ્ત બોલાય. એના સિવાય તમે આની જગ્યા પર તમે તમારી ક્વોલિટી કહી શકો, બરાબર ને, કે તમે કેવા છો. આઈ એમ ઓનેસ્ટ પર્સન, આઈ એમ હાર્ડ વર્કિંગ પર્સન. પેલા રિઝ્યુમમાં નહીં લખતા લોકો જેન તે કોપી કરી, હે ને. આઈ કેન ઇઝીલી મિક્સ વિથ ડિફરન્ટ પર્સન. પછી આઈ એમ ઇન્સ્પિરેશનલ પર્સન, એવું બધું ઘણું બધું લખે. જે એમાંથી એ કેવું હતા નહીં તો એ લખી નાખે ખરા. આપણે ખાલી એટલું લખવાનું કે હું પોઝિટિવ વ્યક્તિ છું, હાર્ડ વર્કિંગ છું, ઓનેસ્ટ છું, આઈ એમ ઓનેસ્ટ પર્સન, આઈ એમ હાર્ડ વર્કિંગ પર્સન. આટલું લખો એટલે તમારું ઇન્ટ્રોડક્શન પરફેક્ટ કહેવાય. બાકી બધી વસ્તુઓ પછી આવે, બરાબર ને. તો હવે આપણે હું બોલું, હે ને. તો માય નેમ ઇઝ મુકેશ પરમાર. આઈ એમ ફ્રોમ પાલનપુર વિચ ઇઝ just 150 kilometers away from famous city Ahmedabad. It is also famous for sand and diamond. My city is known as a diamond city. I have completed my graduation from Anand Agriculture University. Presently, I am running my spoken English and IELTS classes in Palanpur.